ચાલો આજે આપણે જે છે એક શોર્ટકટ રીતથી ઘન અને ઘનમૂળ કઈ રીતના જે છે આપણે એનું સોલ્યુશન લઈ આવું. એકદમ શોર્ટકટ રીતથી જે છે ઘન અને ઘનમૂળની જે છે રીત આપણે શીખવાની છે. તો જો અહીંયા જે છે 1 થી 10 સુધીના મેં ઘન લખેલા છે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 243, 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000. તો હવે આગળના જે ઘન છે એ આપણે કઈ રીતના કરી શકીએ? તો સૌપ્રથમ એક આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ કે 12 નો ઘન કરવો આપણે. તો વિચાર કરો આ ઘન કરીએ ને તો આપણે કેટલી બધી વાર લાગે રીતથી કરીએ તો 12 × 12 × 12 બરાબર છે. પણ જો કાંઈ નહીં કરવાનું, પહેલા એકલો અને બગડો છે અહીંયા લખી નાખો, 1 અને 2 લખી. હવે આનો જે છે એ વર્ગ કરો, 2 નો વર્ગ કેટલો થાય 4, આનો જ વર્ગ કરવાનો, 2 નો વર્ગ 4 અને 2 નો ઘન કેટલો થાય તો 2 નો ઘન 8, 2 નો ઘન 8. હવે શું કરવાનું તો કે આ જે અંક છે આ જે છે બરાબર છે, જે છેવાડાના જે બંને અંક છે એને આપણે છોડી દઈશું અને આ બંને અંક જે છે એને 3 વડે ગુણાકાર કરશું. ઘન છે એટલે 3 વડે આપણે ગુણાકાર કરીએ તો 8 આવ્યો, 4 તેરી અને 12. જો જે જવાબ આવે ને એ આપણે જેટલા અંકમાં હોય ને એટલા જ અંકમાં લખશું. 3 દુ 1 ના. હવે શું કરવાનું તો કે આ જો બે અંક છે તો અહીં 8 ના 8 લખશું. હવે આ 12 છે તો 12 નો બગડો વધી પડી 1, 6 ને 1 7 અને 1 ના. હવે 12 નો ઘન કરો તો 1728 તમારો જવાબ. બરાબર છે. બીજું એક આપણે ઉદાહરણ લઈએ 14 નો ઘન. 14 નો બરાબર છે. હવે શું સૌપ્રથમ શું કરવાનું તો કે 1 અને 4 તો એમને મૂકી દેવાના. પછી શું કરવાનું તો 4 નો વર્ગ કરો. આ 4 નો વર્ગ કરો કેટલો થાય 16. 4 નો ઘન કરો ચોકે ચોકે 16, 16 ચોકે 64 લ્યો થઈ ગયું. શું કરવાનું પછી સ્ટેપ નંબર 2 તો કે પહેલો અને છેલ્લો અંક છોડો તો આને મને છોડો. બરાબર છે. પછી શું કરવાનું તો કે આને 3 વડે ગુણાકાર કરો. જોઈએ 64 ના 64, 16 તેરી તો બધાને આવડતું હોય 16 તેરી 48, 4 તેરી થઈ ગયું. હવે જો બે અંક છે બે અંક છે તો હવે 4 ના 4 લેશું આપણે તો વધી 6 જશે. 48 માં 6 પ્લસ કરો એટલે 54, 54 નો ચોગડો વધી પડી 5 એટલે 12 માં 5 નાખો 17, 17 નો 7 રો 1 1 ને 1 બરાબર છે. 14 નો ઘન કરો તો તમને 2744. આવી જ રીતે તમે 1 થી 100 સુધીમાં કોઈ પણ સંખ્યાનું ઘન કરી શકો. આ જ એક બેઝિક રીત. હવે તમે વિચાર કરો કે આપણે કોઈ ઘનમૂળ કીધું હોય બરાબર છે, તો ઘનમૂળ આપણે કઈ રીતના સોલ્વ કરવું? તમે મોટી કોઈ સંખ્યા આવ્યો તો એનું પણ આપણે ઘનમૂળ કાઢી શકીએ. તો પહેલા એક જોઈ લો. જો અહીંયા 1 છે અને અહીંયા જે છે 9 નો વર્ગ જે સોરી 9 નો ઘન જે છે એ 9 છે. બરાબર છે. તો ખાસ જોવો કે અહીં 2 નો ઘન છે તો 8 છે. બરાબર છે. તો 8 નો ઘન છે તો અહીંયા 2 છે. 3 નો ઘન 27 છે તો 7 નો ઘન 343 છે. બરાબર છે. માત્ર તમારે બે જ અંક યાદ રાખવાના છે. 2 હોય એનો ઘન કરો તો 8 આવે, 8 હોય એનો ઘન કરો તો 2 આવે. 3 હોય એનો ઘન કરો તો 7 આવે, 7 હોય એનો ઘન કરો તો 3 આવે. બરાબર. 2 8 3 અને 7 બસ આટલી જ વસ્તુ યાદ રાખો. ગમે એવું ઘનમૂળ હોય નીકળી જાય. ગમે એવું ઘનમૂળ હોય ને નીકળી જાય. એક આપણે લઈએ એક્ઝામ્પલ બરાબર છે કે ઘનમૂળ જે છે આપણે કઈ સંખ્યાનું જે છે એ કાઢી શકીએ. બરાબર છે. દાખલા તરીકે 9261 છે. 9261 છે. બરાબર છે. તો જો મેં હમણાં જ તમને કીધું કે 1 છે તો 1 નો એકમ નોંધ કરીએ તો પહેલા ભાગ પાડી નાખવાનો. બરાબર છે. આવી રીતના ભાગ પાડી નાખ્યા. 1 નો એકમ નોંધ શું થાય તો કે 1 જ થાય. હવે આ 9 છે
જોજો અહીંયા જોવાનું 1 8 અને 9 આ 9 જે છે એ 27 કરતા મોટા છે 27 કરતા મોટા છે એટલે વધવું ના જોઈએ બરાબર છે વધવું ના જોઈએ એટલે અહીંયા જવાનું તો અહીંયા શું છે તો કે બગડો છે લખી નાખો બગડો લે થઈ બરાબર છે આનું ઘનમૂળ તમે કાઢો ને તો 21 આવે 9261 નું ઘનમૂળ બરાબર છે 9261 નું ઘનમૂળ જે છે એ 21 આવે બરાબર છે હવે આપણે બીજી સંખ્યા લઈએ તો કે એવી સંખ્યા લઈએ કે જેનું આપણે ઘનમૂળ કાઢી શકીએ બરાબર છે તો હવે બીજી એક સંખ્યા હું લઉં અહીંયા કે અહીંયા ધ્યાનમાં રાખી કે 5832 લો 5832 તો આનું મારે ઘનમૂળ જોઈએ તો પહેલા મેં તમને કીધું કે 2 હોય તો શું આવે ભાઈ 2 હોય તો 8 આવે તો અહીંયા 8 તો લખી નાખવાનું 3 ના ભાગ પાડો અહીંયા 5 છે તો જો 5 વધવું ના જોઈએ 5 વધવું ન જોઈએ તો બરાબર છે અહીંયા 1 છે અહીંયા 8 છે 8 જે છે બરાબર છે 8 5 જે છે બરાબર છે અહીંયા જે 5 છે આ 5 ને ખાસ ધ્યાન રાખવાનું બરાબર 5 કરતા 8 મોટા છે એટલે શું લેવાનું 1 લેવાનું શું લેવાનું 1 તો 5832 નું ઘનમૂળ 18 થાય 5832 નું ઘનમૂળ 18 થાય ગમે એવું હોય અને તમને જો એમ લાગતું હોય કે સર મોટી મોટી સંખ્યાઓ હોય તેનો ઘનમૂળ આપણે કઈ રીતે તો કમેન્ટમાં મને તમે લખો 1 થી 2 સેકન્ડમાં એનું ઘનમૂળ નીકળી જાય માત્ર તમે એટલું જ યાદ રાખો 2 હોય તો એકમનો અંક જે છે ઘનમૂળમાં 8 આવે 8 હોય તો એનો ઘનમૂળનો એકમનો અંક 2 આવે 3 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 7 આવે અને 7 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 3 આવે 2 8 અને 3 7 2 અને 8 ની જોડી છે અને 3 અને 7 આ બંને ભાઈબંધ છે એટલે કોઈ દિવસ નોખા નહીં કરે બાકીનો તમે કોઈ પણ અંક લ્યો ઈ જ આવે કોઈ પણ અંક લ્યો તમને ઈ જ આવે બરાબર છે ક્યાંય કોઈ દિવસ ફેર ના પડે માત્ર ને માત્ર આ જોવાનું 2 હોય તો 8 8 હોય તો 2 3 હોય તો 7 અને 7 હોય તો 3 જો આમાં આ 3 છે તો 7 આવ્યું અહીંયા 7 છે તો અહીંયા 3 આવ્યું અહીંયા 8 છે તો 2 આવ્યું અને 2 છે તો અહીંયા 8 આવ્યું સીધું જ પતી જાય સીધું એટલે સીધું જ પતી જાય બરાબર છે પછી તમે જો 21952 છે આ કોનું ઘનમૂળ છે આ કોનું ઘનમૂળ છે 21952 બરાબર છે આ કોનું ઘનમૂળ છે 28 થઈ ગયો 21952 આ 28 થાય એમ જવાબ કેમ આવ્યો સાહેબ એ ખબર ના પડ્યો અરે કાઈ ના હોય આમાં જો સીધું પતી જાય 3 3 ની જોડી બનાવી નાખવાની 3 3 ની જોડી બની 2 હોય તો મેં તમને શું કીધું કે 8 આવે કે ના આવે આવે કે ના આવે આ 21 છે 21 છે તો 21 જે છે જોઈ લીધો ક્યાં આવે છે અહીંયા આવે તો 21 જે છે 27 કરતા કેવા છે નાના છે ઉપલો લેવાનો શું લેવાનો ઉપલો 8 નું ઘનમૂળ કેટલું છે લખો આ અંક તમને કદાચ નહીં સમજાતો હોય તો કાઈ ખબર ના પડે 21 છે ને બરોબર છે હવે આ 2 નો ઘન કેટલો થાય 2 નો ઘન 8 થાય 3 નો ઘન કેટલો થાય 3 નો ઘન 27 થાય તો 21 કરતા આ 27 કરતા આ 27 મોટા થઈ ગયા ને 27 મોટા થઈ ગયા તો તગડો નહીં લેવાનો બગડો લેવાનો તગડો નહીં લેવાનો બગડો લેવાનો સમજાણું અહીંયા જે છે તગડો નહીં લેવાનો બગડો લેવાનો એટલે જવાબ તમારો આવે 28 જો મેં કાઈ નહીં કર્યું મેં કાઈ કરેલું નથી બીજી એક સંખ્યા લો જોજો તમે બરાબર છે બરાબર છે 54,852 ઓ આનું સાહેબ ઘનમૂળ કેમ કાઢ્યું 54,872 નું જે છે એ ઘનમૂળ કઈ રીતના કાઢવું બરાબર છે
તો હવે તમને ખબર પડી જાય કે 2 હોય તો શું આવે, 2 હોય તો શું આવે, 2 હોય તો શું આવે, 8 આવે. 2 હોય તો શું આવે, મેં હમણાં જ કીધું 2 હોય તો 8 અને 3 હોય તો 7, 7 હોય તો 3. બરાબર છે? તો 2 હોય તો અહીંયા 8 આવે. હવે 54 નો વારો આવ્યો. બોલતા જાવ ઘન, સ્ટોપ કરી દેવાનું. 54 થી વધવાનું નહીં. 54 થી વધે એટલે આગળનો લઈ લેવાનો. 3 નો ઘન કેટલો થાય? 27. 4 નો ઘન કેટલો થાય? 64. 5 નો 4 નો ઘન 64. 54 થી 64 વધી ગયા. વધી ગયા તો 3 નો ઘન કેટલો થાય? 27. કેટલો થાય? 27. મૂકી દો તગડો. 38 જ થાય. બરાબર છે? 38. હવે આ વિડિયો તમને કેવો લાગે છે એ તમારે કમેન્ટમાં મને જરૂર બતાવજો. બરાબર છે? અને એક જે છે એ તમને હું ઘનમૂળ આપું છું, તમારે એનું ઘનમૂળ કાઢવાનું છે. એક સંખ્યા આપું તેનું તમારે ઘનમૂળ કાઢવાનું છે. બરાબર છે? તો અહીંયા જે છે આપું છું સંખ્યા તમને. આનું તમારે મને ઘનમૂળ કાઢીને બતાવવું છે કમેન્ટમાં. જો આ વિડિયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી મોકલજો. આ સિવાય પણ દેશી જે છે આપણી નાની નાની શોર્ટકટ રીત છે આપણે મૂકતા રહેશું. તમને જેવા વિડીયો ગમે એવા કમેન્ટમાં લખજો, એવા જ વિડીયો આપણે બનાવી મૂકીશું. એમ છતાંય પણ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ન સમજાતું હોય તો મને કમેન્ટમાં, મારો નંબર જે છે એ 5729582158. બરાબર? એમાં તમે મને મેસેજ પણ કરી શકો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. કોમ્પિટિટિવ એક્ઝામ હોય, નવોદય હોય, બાલાચડી હોય, આરએમએસ હોય, કોઈ પણને લગતા જે છે એ વિડીયો હું તમને બનાવી આપીશ. પણ તમને જે છે એ કેવા પ્રકારના વિડીયો ગમે છે એ લાઈક, કમેન્ટ અને કમેન્ટમાં મને જરૂર બતાવો.